શ્રી એમડી શાહ વિદ્યાલય બોટાદમાં આજે મારો છેલ્લો દિવસ। Thank you. Science
ભજવે છે. વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. જે વિદ્યાર્થીના નામ બોલું તે આગળ આવશે. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમ કે વિજ્ઞાન પ્રદર્શન, કાવ્ય લેખન, બેડમિન્ટન, સ્લોગન સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, લેખન વિભાગ વગેરેમાં બેવડી ભૂમિકાઓ ભજવીને સરસ ઇનામ પ્રાપ્ત કર્યા છે. એમના નામ બોલું છું. હું મકવાણા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે. પાદર્શી અરમાન, પળસરી આનંદી ને હળવદિયા આકર્ષી ને સોમાણી કાવ્ય. વરણી સાહેબ અને ખાજર સાહેબને કહીશ કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે.
મિત્ર. દયાબેનને વિનંતી કરીશ કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. નૈનાબેન આવો. આવી જાય બધા. સન્માનિત કરે. ચૌહાણ વિદિતના વાલી આવી ગયા હોય તો ઇનામ લઈ જશે. શેખ સાહેબને વિનંતી કરીશ કે તેમને જાનવીબેન, સોનાગ્રા પાર્ક, બારિયા ધવલ, બારિયા વનિતા, ચાકુકિયા મોનિકા, ગોળ ધ્રુવી, ચાવડા પ્રિયંકા, પરમાર રમન, ચૌહાણ રિંકલ, રાજકોર દિયા, ડાબી મયુરી, ડાબી રાધિકા, ડાબી મિત્તલ, ઝાલા નંદની. રાઠોડ રોનક, મકવાણા રુત્વી, પાટીવાળા જૈનબ, અરવાર નૈતિક, વાટુકિયા નૈતિક ને રાવણ પ્રિયા. રામપુત્રા સાહેબ અને માનાણી સાહેબને વિનંતી કરીશ કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
ગયો ને ભૈયા ભૈયા બે વાગે એટલે ફરે છે ભૈયા હા ધીમે ધીમે બે જણે હા સુમિત વાઈડો ને સૌને નમસ્કાર. અત્રે ઉપસ્થિત વિદ્યાવાસી બોટાદ ના એડમિનિસ્ટ્રેટિવ નિકુલભાઈ, શાળાના સુપરવાઇઝર શિક્ષક તથા તમામ મારા સાથી શિક્ષક મિત્રો
અત્રે ઉપસ્થિત વાલીશ્રીઓ અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ, આજે આપણો કાર્યક્રમ જે છે તેમાં ઘણા બધા કાર્યક્રમો સામેલ. ધોરણ 9, 10, 11 આર્ટ્સ કોમર્સ સાયન્સ અને 12 આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને આપણે રોકડ પુરસ્કાર સ્વરૂપે આપણે એમને કવર અર્પણ કરેલ છે. ત્યારબાદ 76 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેઓ આ વર્ષે રાજ્ય કક્ષાએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે. એ વિદ્યાર્થીઓને આપણે મોમેન્ટ અર્પણ કરેલ છે. એટલે ખૂબ આપણા માટે ગૌરવની વાત છે કે આટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમતમાં ભાગ લીધેલો છે, કે કલા ઉત્સવમાં ભાગ લીધો છે, ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો છે, યુવા ઉત્સવમાં ભાગ લીધો છે, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની અંદર પણ ભાગ લીધો છે, કે જે ઝોન કક્ષા સુધી આપણા કૃતિઓ જે છે એ આપણા વિદ્યાર્થીઓ એ પહોંચ્યા છે. એ સિવાય 56 વિદ્યાર્થીઓ એવા છે કે જે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર જ્ઞાન શાખામાં મેરિટમાં આવેલા હોય અને આપણી શાળામાં અભ્યાસ કરતા હોય, જેમને રાજ્ય સરકાર તરફથી 6000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે અને શાળાને પણ પ્રોત્સાહન સ્વરૂપે ગ્રાન્ટ મળતી હોય છે. અને એ ગ્રાન્ટનો ઉપયોગ કરી અને આજે આપ સૌને આ ઇનામ આપવામાં આવી રહ્યા છે. આપ સૌને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તમે થોડી એવી કલ્પના કરો કે આ 56 વિદ્યાર્થીઓ છે એમના દ્વારા શાળાને 1,68,000 ની ગ્રાન્ટ મળી છે અને એ ગ્રાન્ટ વાપરવા માટે ફક્ત આપણી પાસે 3 દિવસનો સમય હતો અને 3 દિવસના સમય દરમિયાન આપણી શાળા માટે અને આપ સૌના ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓની પણ આપણે ખરીદી કરેલી છે અને એમાંથી જ આપણે તમને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપેલું છે. અત્રે તમારી સમક્ષ આજે કલરફુલ ખુરશી દેખાય છે, એ કમ્પ્યુટર લેબ માટેની આપણે ખુરશી ખરીદેલી છે. આજે એનું ઓપનિંગ છે. આપના માટે આપણે પ્રોજેક્ટરની પણ ખરીદી કરેલી છે. એ આપણે અહીંયા નથી એટલે આજુબાજુ નજર ના કરશો. તમને એમ થાય કે જે કંઈ લીધું છે બધું આપણી સમક્ષ મૂકેલું છે, પરંતુ કહેવાનો મતલબ એ છે કે જે કંઈ સહાય શાળાને મળે છે એ તમામ સહાયનો શ્રેય આપને જ આપવામાં આવે છે. આપ છો ત્યારે આપના તરફથી શાળાને મળે છે અને એ શાળાની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આગામી સમયમાં આપના માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે. એ પછી વેકેશનના સમય દરમિયાન આ સ્કૂલનું થોડું રિનોવેશન પણ થવાનું છે. જેવી રીતે ખુરશી કલરફુલ આવી છે એવી રીતે સ્કૂલ પણ કલરફુલ બનવાની છે. એટલે આ આગામી સમયમાં બનવાની. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આપ જ્યાં સુધી આ સંસ્થાની અંદર છો, આપનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ એને ખીલવો અને એને તમે ઉજાગર કરો, વિવિધ સ્પર્ધાઓની અંદર ભાગ લો, આપના પરિવારનું અને શાળા પરિવારનું નામ રોશન કરો. આનાથી ઉજ્જવળ બીજું શું હોઈ શકે? તમે જ્યારે મોટા થાવ ત્યારે તમે શ્રેષ્ઠ નાગરિક બની અને એથી બહાર નીકળો, સારી ટેવો એ વિકસાવો અને એથી બહાર નીકળો, એ તમારી એક ભાવના હોય છે. સારું પરિણામ મેળવો અને આપના જે પરિવારજનો છે એ તમામનું નામ રોશન કરો એવી શુભકામનાઓ શાળા તરફથી પાઠવીએ છીએ. બીજું, આજે આપણે પરિણામ વિતરણ પણ રાખેલું છે. એટલે આ કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી આપ સૌએ પોતપોતાના વર્ગમાં જવાનું છે. વર્ગની અંદર આપને પરિણામ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એ વિદ્યાર્થીઓને આજે ધોરણ પ્રમાણે વારાફરતી તમારે 9મા ધોરણમાં પાસ થઈને 10મામાં આવશે અને 11મા ધોરણવાળા વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં આવશે. તો એમના માટે આપણે પુસ્તકનું પણ વિતરણ કરવાનું છે આજે જ. થોડી દુઃખની વાત એ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે 9મા અને 10મા 11મા ધોરણના, એમાંથી લગભગ 6 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. બાકીના વિદ્યાર્થીઓ તમામ એ પાસ થાય છે. સાથે સાથે તમે જ્યારે અહીંથી પુસ્તક લઈને બહાર નીકળશો એટલે આપના માટે એક અલગ એક ગિફ્ટ પણ હશે.
એ તમામ વિદ્યાર્થીઓને મળશે. એ સિક્રેટ રાખીએ છીએ, બહાર નીકળો ત્યારે મળશે. આ સિવાય આપણો જે આગામી કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઓકે, એ જે ગિફ્ટ છે એ ગિફ્ટ તમારે સાથે લઈ જવાની નથી. એ તમારે અહીંયા જ ગિફ્ટ મૂકી જવાની છે, પણ તમને ગિફ્ટ મળશે એ ગિફ્ટ તમારે જ ઉપયોગ કરવાનો છે, એ પાછી અહીંયા જ મૂકીને જવાની છે. ઓકે, આ સિવાય આપણો એક જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણા મારા સાથી શિક્ષક મિત્રો કે જેમને આ શાળામાંથી અન્ય શાળાની અંદર જવાનું હોય એમને આપણે શુભેચ્છા પાઠવવા માટે, એમને વિદાય આપવા માટે આજે આપણે સૌ એકત્ર થયા છીએ. આ કાર્યક્રમ અગાઉ પણ ગોઠવવાનો હતો, પરંતુ સમયની અનુકૂળતા ન હોવાથી આપણે આજે એક સાથે ગોઠવી દીધેલો છે. સૌપ્રથમ મારા સાથી મિત્ર ગોરધનભાઈ મકવાણા સાહેબ, જેમને આપણે જીબી મકવાણા સાહેબ તરીકે ઓળખીએ છીએ શોર્ટમાં, તો એ સાહેબ આપણી શાળામાંથી અન્ય શાળાની અંદર એ સુરત મુકામે પોતાની કારકિર્દીને આગળ ધપાવવા માટે, સમાજના પોતાના કાર્યને આગળ ધપાવવા માટે, પ્રગતિ માટે એ અન્ય શાળાની અંદર જઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ એમને શુભેચ્છા પાઠવીએ. એક વખત મકવાણા સાહેબ ને આપણે 3 તાળીઓ આપણે જે પાડીએ છીએ એનાથી આપણે સૌ વધાવી લઈશું. સુરત મુકામે આવતીકાલે તેઓ હાજર થવાના છે. આજે મકવાણા સાહેબનો આપણી શાળાની અંદર છેલ્લો દિવસ છે. મકવાણા સાહેબે આપણી શાળા માટે ખૂબ જ કામ કરેલું છે. પોતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલો છે, સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર એમની પ્રેરક ઉપસ્થિતિ હોય જ છે. એ શાળાના કાર્યક્રમ હોય, શાળાની બહારના કાર્યક્રમ હોય કે સમાજ કક્ષાના કાર્યક્રમ હોય, કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય, કોઈ અન્ય કાર્યક્રમમાં એનાઉન્સમેન્ટ કરવાનું હોય તો પણ મકવાણા સાહેબની ત્યાં ઉપસ્થિતિ હોય છે અને ખૂબ સારું એવું કામ એમને કરેલું છે. 10/6/2002 ના રોજ એ મકવાણા સાહેબનો પ્રથમ દિવસ હતો શાળાની અંદર અને આજે એમનો છેલ્લો દિવસ છે. 22 વર્ષ અને 10 મહિનાની એમની શિક્ષણ યાત્રા એ આપણી શાળાની અંદર આજે પૂર્ણ કરી અને અન્ય શાળામાં જઈ રહ્યા છે. જૂના શિક્ષક તરીકે જ એમની ભરતી એ અન્ય શાળામાં થયેલી છે. ત્યાં એમને શારીરિક શિક્ષણ અને અન્ય જે કંઈ એમની પ્રવૃત્તિઓ ચાલુ છે એ પ્રવૃત્તિઓ શરૂ રાખ્યા. ઈશ્વર એમને શક્તિ અર્પણ કરે કે અહીંયા જે નામના મેળવી છે એમને નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી અને ઉત્સાહથી જે કામ કર્યું છે એવું જ કામ એ ત્યાં કરે એવી ઈશ્વરને પ્રાર્થના. ત્યાર પછી મારા સાથી મિત્ર પ્રતિકભાઈ કે જેઓ 1/11/2023 ના રોજ આ શાળાની અંદર આપણી સાથે જોડાણા છે. 3 સત્રનો લાભ એમને આપણને આપેલો છે અને આ 3 સત્ર એટલે ટૂંકો ગાળો કહેવાય અને ટૂંકા ગાળાની અંદર આપણી સાથે એક પરિવારના સભ્ય તરીકે એક હળીમળીને જે કામગીરી કરી છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે એમને ના નથી પાડી. તમામ પ્રકારના કામમાં સામેથી પૂછી લે, સાહેબ આજે શું કામગીરી છે? એટલો ઉત્સાહ એમનામાં જોવા મળેલો છે. શિસ્ત પ્રત્યેના એ જે આગ્રહી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની કામગીરીમાં એ ઉત્સાહી રહ્યા છે, ત્યારે આપણે એમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે કેવી રીતે એ ચડતું લોહી આપણે જેને કહીએ કે કામ કરતું હોય છે એ આપણે સૌ એમનાથી પરિચિત થઈએ. ગણિત વિજ્ઞાનના અભ્યાસક્રમ ચલાવવાનો હોય, સંચાલન કરવાનું હોય, કોઈ પણ પ્રકારની કામગીરી હોય એમાં ક્યારે પણ એમને ના નથી પાડી. એ હંમેશા 100% એમને કામગીરી એ નિષ્ઠાપૂર્વક બજાવેલી છે. ગમે ત્યારે ફોન કરો, ગમે ત્યારે બોલાવો, એ હાજર જ હોય છે. ગઈકાલે પણ અમે 11:30 વાગ્યા સુધી રાત્રે અહીંયા કામગીરી કરતા હતા, ત્યારે પણ એ સાથે જ હતા. એટલે ટૂંકમાં
આ બંને મારા જે શિક્ષક મિત્રો છે એ શિક્ષક મિત્રોની ખોટ આપણી સંસ્થાને ખૂબ જ પડશે એ 100% હું કહું છું. પ્રતિકભાઈ એ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંથી આપણી શાળામાંથી જઈ રહ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાની જે ભરતી આવી રહી છે એમાં એમને કોઈ સારી એવી સંસ્થા, આપણી જે સંસ્થા છે એવી સંસ્થા એમને પ્રાપ્ત થાય અને ત્યાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક ઉત્સાહભેર કામગીરી કરે એવી ઈશ્વરને પ્રાર્થના. તો એક વખત આપણે સૌ પ્રતિકભાઈને પણ 3 તાળીઓથી આપણે વધાવી અને એમને બંને મિત્રો આપ સૌ અહીંથી જઈ રહ્યા છો, આપના માટે શાળાના દરવાજા હંમેશા ખુલ્લા છે. શાળા પરિવાર એ આપની સાથે છે. કોઈ પણ પ્રકારની કામગીરી હોય, અમારા લાયક કોઈ પણ કામ હોય તો અમને 100% યાદ કરશો. એ તમારા સંપૂર્ણ એ સહકારની અપેક્ષા અને ભગવાનને પ્રાર્થના આપનું આગામી જીવન એ શ્રેષ્ઠ બને, પ્રવૃત્તિમય બને, પ્રગતિશીલ રહે એવી શુભકામનાઓ. શાળાને તો ખોટ પડે જ છે, પરંતુ એ ખોટ એ ન પડવા દે અને આપનું જીવન ખુશમય રહે એવી શુભેચ્છાઓ. છેલ્લે એક પંક્તિ કહી અને મારા વાક્યને વિરામ આપીશ. હસતે દિલો में आज गम है, मुस्कुराते चेहरे आज नम भी है. हंसते दिलों में आज गम भी है, मुस्कुराते चेहरे आज नम भी है. आपकी खुशियां कम न हो ऐसी दुआ करते हैं, क्योंकि आपकी खुशी में शामिल हम भी हैं. જ્ઞાનશાસ્ત્રમાં જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવે છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓના હું નામ બોલીશ, તેઓ આગળ આવશે. ચિરાગ હસમુખભાઈ, ચિરાગ નરેશભાઈ, દેવેન્દ્ર કિશોરભાઈ, હર્ષિત અશ્વિનભાઈ, જય હિનાભાઈ, જ્યોત્સનાબેન પ્રવીણભાઈ, કનૈયા હર્ષિભાઈ, ખુશી પ્રવીણભાઈ, કિશનભાઈ, હરેશભાઈ. આટલા વિદ્યાર્થીઓ પહેલા આગળ આવશે. વિનંતી કરીશ કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે. વિજયભાઈ, રાજ રાજપૂત, રોનક મહેશભાઈ, સરિતા સંજયભાઈ, સિદ્ધિ ધનજીભાઈ, વૈભવ મુકેશભાઈ, વૈભવ જિગ્નેશભાઈ, વિનવ નવનીતભાઈ, વિશ્વ પ્રદીપભાઈ અને વિવેકભાઈ ઉપેન્દ્રભાઈ. મંડિત સાહેબને કહીશ કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. મંડિત
સન્માન માટે વચ્ચે વચ્ચે હવે ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓને ઇનામ મળે છે તે સાક્ષીબેન પરમાર, કૃષ્ણાબેન રોજાસરા, હીર મેઘાણી, પૂર્વાબેન દેસાણી, આનંદી કેવડિયા, હાર્દિકભાઈ કમલેશભાઈ, સેજલ મકવાણા, ઈશાન ખાંભલિયા ને માધવી ડાભી. ઇનામ આપવા માટે તમે આવો બેન. વાલી શ્રીને વિનંતી કરું છું, આવો આગળ. આવી જાઓ. થઈ ગયા ખબર છે ખાંભલિયા જાનકીબેન વાઘેલા, કહી દીધું ને હર્ષિલ પરમાર, નયનભાઈ બારૈયા, ધ્રુવી પરમાર, પંકજ મકવાણા, જયદેવ કણઝરિયા, વિવેકભાઈ મોરી, કાલિયા રવિ પરમાર, રૂપાલી વિદ્યાર્થીઓ આગળ આવશે. એમને હું કૃષ્ણાબેનને કહીશ કે તેઓને સન્માનિત કરશે. વચ્ચે ત્યારબાદ માકડ સહજ અડિયલ દયાબેન, વિરગામા પૂર્વીબેન, ધોળકિયા સુમી, પરમાર પાર્થવી, ધરજીયા યોગિતા, ચૌહાણ જિગ્નેશભાઈ, ઝાપુકિયા હાર્દિક, થોડા જયદીપ, પરમાર રિદ્ધિ, ગોસ્વામી ઝરણા અને ગોહિલ દ્રષ્ટિબેન. હું વાનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઇનામ દેવા માટે આવશે.
નિકુંજભાઈ અને આચાર્યશ્રીને કહીશ કે તેઓ મકવાણા સાહેબને છે શાલ શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માનિત કરશે. મોમેન્ટ આવશે. સન્માનપત્ર શાલ શાળા પરિવારને વિનંતી કરીશ ઉચ્ચતર વિભાગને કે મકવાણા સાહેબને છે એ સન્માનપત્ર ચાંદી અને જે મોમેન્ટ આપી સન્માનિત કરશે. આખો સ્ટાફ જોડાશે ઉચ્ચતર વિભાગથી. મારાણી સાહેબ આવો. દામોદરા સાહેબ કઈ દીધું. પ્રતિકભાઈ માટે કહેવાય ને કે ભૂખડી છે જિંદગીને એટલી જેટલી કડવાશ પામે એટલી જ મીઠાશ છે. સતત થાક્યા વિના મહેનત કર્યા જ કર્યા છે એટલે સફળતા એમને હવે મળવા જઈ રહી છે. માધ્યમિક શિક્ષક બનવાના છે તો આપણે એવું સન્માન કરીશું. તો પ્રતિકભાઈને શાલ શ્રીફળ અને સાકરનો કડો અને મોમેન્ટો આપી સન્માનિત કરશે શેખ સાહેબ અને ઘડીક લેતો ભાઈ. ફોટો મારજો ઉભા
દિશા વિદ્યાલય શાળા પરિવાર વિદ્યાભારતીના નિકુંજભાઈ શાહ, વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નમન સહવંદન. 10/6/2002 ના દિવસે આ શાળાની અંદર પ્રથમ પગ મૂકેલો અને આ જ વર્ગખંડની અંદર પહેલા જ દિવસે સભાને સંબોધવાની શરૂઆત કરી હતી, માઇક પકડવાની શરૂઆત કરી. અને આજે 22 વર્ષ 10 મહિના અને 20 દિવસની અમારું શૈક્ષણિક કાર્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે 22 વર્ષ 10 મહિના અને 20 દિવસનો આ શાળાની અંદર નિષ્ઠાપૂર્વકનું યોગદાન આપ્યું. શાળા છોડવાનું દુઃખી છે અને નવી શાળામાં જવાનો આનંદ પણ છે. આ શાળાની અંદર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના આત્માને ધ્યાનમાં રાખીને ખૂબ કામ કર્યું છે, જેનો યશ ખૂબ મળ્યો છે. આજે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ શાળા થકી જિલ્લાનું, રાજ્યનું, રાષ્ટ્રનું અને વિદેશમાં જવાની તક મળી છે. તો એ ફક્ત ને ફક્ત આ એમડી શાહ વિદ્યાલયના સાનિધ્ય દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા. એનો યશ હું આ શાળાને આપું છું. આજે 2002 થી શરૂ કરીને આ લાસ્ટ યર સુધીના વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખબર પડી કે સાહેબ જવાના છે. 3500 થી વધારે વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા સર તમે જાઓ છો. 1500 થી વધારે ના ફોન આવ્યા છે કે સર તમે શું કામ જાઓ છો. આદમાનંદ સરસ્વતી મારા ગુરુ એ હોય, માધવ સ્વામી હોય, સાળંગપુરથી વિવેકાનંદ સાગર સ્વામી હોય કે બાપુ સ્વામી હોય, બધાના આશીર્વાદ સાથે એ બધાને ખબર પડી કે એક શિક્ષક આપણા જિલ્લામાંથી એ જઈ રહ્યા છે. આ બધાની લાગણી હતી. ખૂબ કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને આ કાર્યની સુગંધ સુરત સુધી પણ ગઈ છે. કારણ કે મારા મિત્ર વિઠ્ઠલભાઈ સવાણી, ગુરુકુળના શિક્ષક, એના વિદ્યાર્થી ભગીરથસિંહ, એ સુરતના જિલ્લા શિક્ષણાધિકારી છે. એણે વાતચીત દરમિયાન કહી દીધેલું કે ભાઈ અમે બોટાદમાંથી એક સારા શિક્ષકને અમે સુરતને સોંપીએ છીએ અને સરકાર ઓર્ડર આપતી વખતે, હાજર થતી વખતે એ ડીઓએ આપણને એવું કીધેલું, જાહેરમાં કીધેલું કે એક શિક્ષક આપણને સારા મળ્યા છે સુરત. તો આજે એમડી શાહ વિદ્યાલયનું નામ જિલ્લાથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ ગયા છીએ, પાર્લામેન્ટ સુધી લઈ ગયા છીએ. સ્પર્ધા કોઈ પણ હોય, કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ હોય, એના મનમાં એટલી તો છાપ પડે કે એમડી શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આવ્યા એટલે આપણો નંબર તો નહીં છે. આ છાપ જે ઊભી કરી છે એ જિલ્લા કક્ષાએ હોય કે રાજ્ય કક્ષા સુધી હોય, એક શાળાના છેલ્લા વર્ષે 68 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ શાળાનું નેતૃત્વ કર્યું હોય. 2002 થી અત્યાર સુધી એક પણ વર્ષ એવો નથી કે આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ એક પણ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે ન ગયા હોય. વિદ્યાર્થીઓની અંદર ક્ષમતા છે, યાદ રાખજો, પણ આપણે એને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાની જરૂર છે. એટલે એ સફળતાના શિખરો સર કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો બહુ જાજુ કહેવું નથી. સર્વ શાળા પરિવાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરતા હતા, કરતા રહે અને જ્યારે જ્યારે કરતા રહેશે ત્યારે મને ખૂબ આનંદ થશે કે ભલે હું શાળામાંથી આવતો રહ્યો છું પણ એ શાળાના વિદ્યાર્થીઓ આજે પણ રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરી રહ્યા છે. શાળાનું વાતાવરણ સારું છે. આપણું સદભાગ્ય છે કે આપણને આવી શાળા મળે છે ભણવા માટે અને ભણાવવા માટે. તો એની સુગંધ છે એ ફેલાતી રહે એવી હંમેશા હું
આશા રાખીશ મારી જરૂર જ્યાં પડશે ત્યાં હું સતત પણ માર્ગદર્શન આપતો રહીશ એની પણ હું ખાતરી આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર સાહેબ. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ આવનાર પરમાર નરેશના વાણી આવ્યા છે તો એમનો રોકડ પુરસ્કાર લઈ જશે. તો સાહેબને વિનંતી કરીશ પ્રિન્સિપાલ સાહેબને કે એમને ઇનામ આપશે. હવે હું પ્રદીપભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના અનુભવ રજૂ કરશે. આવો પ્રદીપભાઈ. અત્રે ઉપસ્થિત વિદ્યાવાદી પ્રશ્ન એડમિનિસ્ટ્રેટર નિકુલભાઈ, આપણી શાળાના આચાર્ય શ્રી રામાનુજ સાહેબ, સુપરવાઇઝર શ્રી શેખ સાહેબ, મારા ગુરુજન અને મારા સાથી મિત્રો, વાલીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેન, વાત કરું જો અનુભવની તો પહેલો અનુભવ મેં 2006માં કર્યો. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં મેં ભગવાનનો અનુભવ કર્યો. ત્યારે 11 સાયન્સનો ક્લાસ એ કહેવાય કે અહીંયા જ ચાલતો અને 11-12 સાયન્સ ત્યારે પણ 2 વર્ષ મેં આ શાળાનો અનુભવ કર્યો અને નોકરીમાં પણ મેં કહેવાય ને કે 1/11/2023 થી માંડીને અત્યાર સુધી 2 વર્ષ નોકરીમાં પણ મેં 2 વર્ષનો અનુભવ કર્યો. શાળા કહેવાય કે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે પણ ઘણું જાણવા મળ્યું, શીખવા મળ્યું. આજે જ્યારે શિક્ષક તરીકેનું કાર્ય કર્યું અને કહેવાય ને કે જીવનમાં ઘણું બધું ઉપયોગી થાય એવું 2 વર્ષમાં ઘણું બધું શીખવા મળ્યું છે કે જેમાં હું જીવનમાં ઘણું બધું આગળ વધી શકું. જો આવું શિક્ષણ અને કહેવાય શિસ્ત અને જીવન ઉપયોગી જીવન ઘડતર કરી શકાય એવી દરેક બાબત આ શાળા સાથે સંકળાયેલી છે અને એમાંથી હું ઘણું બધું શીખ્યો છું. અને તમે એટલા બધા નસીબદાર છો કે તમે પણ આ શાળામાં અત્યારે અભ્યાસ કરો છો. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ વધશે અને એમ થાય કે ફરી વખત શાળામાં ભણવા આવું છું. જ્યારે હું 1/11/2023ના રોજ હાજર થયો એ પહેલા એક વિજ્ઞાન પ્રદર્શન હતું. ત્યારે હું પણ બીજી શાળામાંથી કૃતિ લઈને આવ્યો અને ત્યારે મેં શેખ સાહેબ એમ કીધેલું કે સાહેબ ફરી એક વખત ભણવા આવવાની ઈચ્છા છે પણ હવે આવી નથી શકાતું. પણ પછી સમય જતા થોડોક સમયમાં અહીં ભણવા આવવાનું થયું અને ભણવાનો જે કે 2 વર્ષનો અનુભવ કે વિદ્યાર્થીઓ કેટલા આગળ વધી શકે અને કેટલા આગળ વધ્યા છે અને સતત આગળ વધતા રહેશે. તમે છો ત્યારે જ શાળા આગળ ચાલે છે અને તમારા થકી જ અમે બધા આગળ જઈ શકીએ. જો તમે નથી તો અમે પણ નથી એમ કહી શકાય. કારણ કે દરેક બાળક પાસેથી મને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. ગુરુજન પાસેથી શીખવા મળે છે પણ બાળક પાસેથી પણ કંઈક ને કંઈક શીખવા મળ્યું છે અને એમાંથી જ પ્રેરણા લઈને હું અત્યારે આટલો આગળ જઈ રહ્યો છું. એક દુઃખની વાત એ છે કે શાળા છોડવી પડે કારણ કે આવી રીતના હળી મળીને કહેવાય ને કે ભાઈ માથે માતા પિતાનો જ્યારે આપણે કહીએ કે હાથ હોય ત્યારે જે કાર્ય કરવું હોય તો કોઈ ડર નથી. એમ આ શાળામાં શાળા પરિવારનો જે માથે હાથ છે ત્યારે કોઈ પણ કાર્ય હોય ત્યારે કોઈ પ્રકારનો ડર નથી અને કહેવાય કે ખબર જ છે કે ક્યારેય નિષ્ફળતા મળવાની જ નથી અને કાયમ સફળ જ થવાના છે. આટલો જો શાળા પરિવારનો સાથ મળ્યો છે, સાથે સૌ વિદ્યાર્થીઓનો સાથ મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે ભાઈ શિસ્ત સાહેબે કીધું કે પાલન કરાવતા શાળાના નિયમ છે અને શિસ્તનું પાલન ફરજિયાત કરવું જોઈએ. એમાં ઘણાને કરવા અનુભવ પણ થયા અને ઘણા
હજી એક ઢીલું આવે તો સારું. એટલે અનુભવ બધાને થાય છે, પણ અનુભવમાંથી જે શીખી લેવું એ ખૂબ મહત્વનું છે. અને આ અનુભવમાંથી મેં ઘણું બધું શીખ્યું છે. એટલે આજે બહુ સાચું નહીં કહેતા, શાળા પરિવાર અને સમગ્ર જે વિદ્યાર્થીઓ છે આ દરેકનો હું એક આભારી છું કે જેની પાસેથી મને આગળ વધવાની પ્રેરણા મળી. તો આ પ્રસંગને અનુરૂપ કહેવાય ને કે ભાઈ શબ્દો નથી કે શું કહેવું, જો કહેવા જઈએ તો સાંજ પડી જાય અને કહીએ કે ભાઈ જે અત્યારે આપણી લિમિટ સમય મર્યાદા છે, તો આ સમય મર્યાદાને અનુરૂપ ખાલી એટલું જ કહીશ કે આજે અહીંયાથી જ્યારે વિદાય લઈ રહ્યો છું ત્યારે આગામી સમયમાં આપ સૌ ખૂબ આગળ વધો અને અમારાથી પણ આગળ એવી નામના પ્રાપ્ત કરો. આપના વાલીશ્રીઓનું નામ તમે આગળ વધારો એવા કાર્ય કરો. અને આ શાળામાં જે નવા શિક્ષક કે પછી અત્યારના જે શિક્ષકો છે, બસ તમે એનો સાથ સહકાર લઈને આગળ વધો એવી તમને બધાને શુભેચ્છાઓ. અને સમગ્ર શાળા પરિવાર અત્યારે જેટલા પણ ઉપસ્થિત છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ જય હિન્દ. આભાર પ્રદીપભાઈ. હવે હું દેસાણી કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે તેઓ એક વિદાય ગીત રજૂ કરે. કૃષ્ણા. એક મીઠી મુસ્કાન મળે તો સમંદર છલકાયા. કહેવાય ને કે મકવાણા સાહેબ અને પ્રતીકભાઈ એણે શાળા માટે ઘણું કર્યું છે. સતત શિક્ષણ હોય, શિસ્ત હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, સતત ને સતત તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહ્યા છે, સતત કામ કરતા રહ્યા છે. એમના માટે હું કહીશ કે સફળતા આપને એવી મળે કે રસ્તાના કાંટા ફૂલ બની જાય. સફળતા આપને એવી મળે કે રસ્તાના કાંટા ફૂલ બની જાય. તમે જો હાથમાં ધૂળ તો ધૂળ પણ સુવર્ણ બની જાય. તો કાર્યક્રમના અંત તરફ જતા હું વિભાવત સાહેબને કહીશ કે તેઓ આભાર વિધિ કરશે. આજના મંગલમય પાવન દિવસ અખાત્રીજનો દિવસ અને અખાત્રીજના દિવસે આપણી શાળાની અંદર વિવિધતા લક્ષે આજનો આ કાર્યક્રમ એક બાજુ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
બીજી તરફ બંને શિક્ષક મિત્રોનો શુભેચ્છા કાર્યક્રમ અને ત્રીજી તરફ તમારું પરિણામનો કાર્યક્રમ. આવા વિવિધલક્ષી કાર્યક્રમની અંદર ઉપસ્થિત વિદ્યાવારતી ટ્રસ્ટના વર્તાવર્તા સમાહર્તા ભાઈ શ્રી નિકુંજભાઈ અને જે વિદ્યાવારતી ટ્રસ્ટ જે આજથી 45 વર્ષ પહેલા જે આ પાયો નાખ્યો અને ત્યારે એનો પાયાનો મુખ્ય હેતુ એ હતો બોટાદને શિક્ષણ આપવું અને આજે 45 વર્ષે આ વિદ્યાવારતી ટ્રસ્ટે જાળવી રાખ્યું છે કે જેને કારણે આજે 160 વિદ્યાર્થીઓને સન્માનિત થયા. આના પહેલા પણ આપણે કાર્યક્રમની અંદર લગભગ 100 જેટલા અગાઉ પણ સન્માનિત કર્યા. એટલે એક શાળાની અંદર આવા 200-300 વિદ્યાર્થી દર વર્ષે વિવિધ કક્ષાએ એ ભાગ લઈ અને નંબર મેળવતા હોય એ આપણું વિદ્યાવારતી ટ્રસ્ટ અને એમડી સાહેબ પરિવાર એનો આપણે ગૌરવ લઈ શકીએ. એવા ટ્રસ્ટના માનદ મંત્રી ભાઈ શ્રી નિકુંજભાઈનું હું શાળા પરિવાર વતી આભાર માનું છું. જે બંને મિત્રો શિક્ષણમાં ગમે એટલું કામ કરે હું કર્યું એવા ગમે એટલા વખાણ કરો બધા નકામા પણ અહીંથી જાય પોતાનો અંતરાત્મા રાજી થઈને જાય એ તેમનો સૌથી મોટો પુરસ્કાર છે. અને બંને એ પોતાનો અંતરાત્માથી રાજી થઈને આપણે શાળાની અંદરથી જાય છે અને એમને જે અહીં સેવાઓ કરી એ બદલ એમનો પણ આભાર. આમ તો પ્રત્યેક અહીં મારા સાહેબ કેવું પડે બાકી એનો પ્રતિક હતો કારણ કે બાપાને મેં કામ કરેલું પણ આજે ખરેખર એને જે અહીંયા કામ કરતા મેં જોયા છે એટલે એ યાદો સમય આજ રાજી થતા છે કે ભાઈ મેં વાવેલું બીજ કે આજે ખરા અર્થની અંદર ચરિતાર્થ થયું છે. અહીં જે વિદ્યાર્થી મિત્રો સન્માનિત થયા એમને અભિનંદન સાથે આજે એમના વાલીશ્રીઓ જે પધાર્યા એમનો પણ શાળા પરિવાર વતી આભાર માનું છું. પુનઃ આપ સૌનો આભાર માની વિનવું છું. ભારત માતાની જય. આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ તે પહેલા એક જાહેરાત આપ સૌને ખાલી જાણ માટે કે આ બંને શિક્ષક મિત્રો આપણી શાળામાંથી વિદાય લે છે પરંતુ આવતીકાલે આપણી શાળામાં 2 નવા શિક્ષક પણ આવવાના છે. એટલે પ્રતિકભાઈની જગ્યાએ એક સાયન્સ ટીચર આપણી શાળાની અંદર આવવાના છે અને એક એકાઉન્ટ સ્ટેટ માટે એક નવા શિક્ષકની પણ નિમણૂક થયેલી છે એટલે તે પણ આવવાના છે. એટલે આ આપણી ફક્ત જાણ માટે છે. બરાબર? એટલે આપણે એમ ન થાય કે પ્રતિકભાઈ જતા રહે છે તો એક સાયન્સ ટીચર ઓછા થઈ જશે. બરાબર? સાયન્સ ટીચર આપણા સ્કૂલમાં ઘણા બધા છે એટલે એ ચિંતા ના કરતા. આપ સૌ ફરી વખત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બંને મિત્રોને શુભેચ્છા પાઠવું છું. આગામી દોર પાયલબેનને સોંપો. તમામ વિદ્યાર્થીઓને અત્યારે 10 મિનિટની બ્રેક 10 મિનિટ બાદ પોતપોતાના વર્ગખંડમાં જશે અને જે વિદ્યાર્થીઓના ઇનામ બાકી હોય વાલી હાજર હોય એ અહીંયા લઈ જશે. અત્યારે બ્રેક. Thank you.